જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો। તો ચલો શરૂ કરીએ આપણો આજનો વિડીયો। પ્રેમાનંદ મહારાજ જવાબ આપે છે કે શું કોઈ આપણા પગને સ્પર્શ કરે છે તો શું આપણા સારા કર્મો ઓછા થાય છે? તો જોઈએ આગળ વિડીયોમાં શું જણાવ્યું છે તે। શું કોઈના ચરણ સ્પર્શ કરવાથી આપણું પુણ્ય ઘટે છે? પ્રેમાનંદ મહારાજે આ વાત કરી હતી। પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે શું કોઈના ચરણ સ્પર્શ કરવાથી આપણું પુણ્ય ઘટે છે? પ્રેમાનંદ મહારાજે આ દલીલ કરી હતી। પ્રેમાનંદ મહારાજનો તાજેતરનો ઉપદેશ, તેમના તાજેતરના ઉપદેશમાં પ્રેમાનંદ મહારાજે આ પ્રશ્નનો જવાબ આપ્યો, શું કોઈ તમારા પગને સ્પર્શ કરે તે યોગ્ય છે કે ખોટું? તેમને એ પણ સમજાવ્યું કે જો કોઈ આવું કરે તો શું કરવું? પ્રેમાનંદ મહારાજના જવાબ છે, સનાતન ધર્મમાં વડીલોના પગ સ્પર્શ કરવો એ આદર અને સંસ્કારનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે કોઈ પોતાના કરતાં મોટી ઉંમરના વ્યક્તિના પગ સ્પર્શ કરે છે ત્યારે એવું માનવામાં આવે છે કે બીજી વ્યક્તિ વધુ અનુભવી છે અને જીવનના ઘણા પાસાઓ જોયા છે। વધુમાં તેમની પાસે એવો અનુભવ અને જ્ઞાન છે કે આદર જરૂરી છે। આવી પરિસ્થિતિઓમાં બીજી વ્યક્તિના પગ સ્પર્શ કરવાનો ઉપયોગ આદર વ્યક્ત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે થાય છે। ઘણા લોકો આવી પ્રથાઓથી દૂર રહે છે અથવા તેમના પગ સ્પર્શ કરવાથી મંજૂરી આપવાનો ઇનકાર પણ કરે છે। કહે છે, તમે અમને પાપમાં ભાગીદાર કેમ બનાવી રહ્યા છો દીકરા? અન્ય લોકો પોતાના કરતાં નાના લોકોના પગ સ્પર્શને એક ધાર્મિક વિધિ માને છે। મંતવ્યો અલગ અલગ હોય છે। હવે વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજે આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે। પગ સ્પર્શ કરવું યોગ્ય છે કે ખોટું? તાજેતરમાં પ્રેમાનંદ મહારાજના પ્રવચન દરમિયાન એક વ્યક્તિએ પૂછ્યું કે શું કોઈના પગ સ્પર્શ કરવાથી આપણું ગુણોનો નાશ થશે? તેમણે જવાબ આપ્યો, જો તમે અમને એવું કરવા દો છો તો અમે અમારા પગ સ્પર્શ કરવા માંગતા નથી। જો તમે તેમને સ્પર્શ કરીશું તો કોઈ વાંધો નહીં આવે। જો આપણે ખુશ હોઈએ અને તેમના પગ સ્પર્શ કરવા માંગીએ તો આપણી ભક્તિ નાશ પામશે। જો આપણે ન ઈચ્છીએ અને આપણે પહેલેથી જ તે વ્યક્તિને નમન કરી ચૂક્યા છીએ જે આપણા પગ સ્પર્શ કરવામાં આવી રહ્યો છે અને જો આપણે ન ઈચ્છીએ તો પણ આપણા ગુણો નાશ થશે નહીં। પગ સ્પર્શ કરવો અને નમન કરવું એ એક જ વાત છે। પ્રેમાનંદ મહારાજે આ દલીલ આપી હતી। પ્રેમાનંદ મહારાજે આગળ કહ્યું કે લાખો લોકો નમન કરે છે તો તે લાખો લોકોમાં આપણે આપણા ભગવાનને જોઈને નમન કરીએ છીએ। તે મારા ભગવાન છે અને તેમના સ્વરૂપને કારણે મારા કોઈ ગુણો ખોવાઈ જશે નહીં। જો હું શ્રેષ્ઠ છું એવો વિચાર મનમાં આવે તો મારી ભક્તિ ઓછી થઈ જશે। બધું જ એક વિચાર છે। જો વિચાર બદલાય તો ગુણો ખોવાઈ જશે। જો વિચાર સાચો રહેશે તો ગુણો ખોવાઈ જશે નહીં। ભગવાન દરેકમાં હાજર છે અને તે તેની શ્રદ્ધા છે જે તમારા પગને સ્પર્શ કરે છે, પરંતુ તમે આને લાયક નથી અને તમારી અંદરથી આવવું જોઈએ। મારા ભગવાન દરેકમાં હાજર છે, તેમને સ્પર્શ કર્યો અને મેં પહેલાં નમન કર્યું। આપણે કોઈને આપણા પગને સ્પર્શ ના કરવા દેવાનો પ્રયાસ કરવો જોઈએ। જ્યારે કોઈ આપણને દબાણ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે આપણે દેવી લાગણીઓ સાથે તેમને આગળ નમન કરવું જોઈએ। તો મિત્રો, અહીંયા પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું છે કે કોઈએ આપણને પગે સ્પર્શ ના કરવા દેવો, સામે એકબીજાને નમન કરવું, એનામાં પણ આપણને ભગવાન જોવા, એની અંદર પણ આપણે ભગવાન જોવા અને એ રીતે એને નમન કરવું। તો બસ આવી રીતે એમને વિડીયોમાં જણાવ્યું છે। તો વિડીયોનો અહીંયા આપણે અંત કરીશું।
કેવું લાગ્યું વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખજો. અને ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર કરી દેજો વિડીયોને. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.